औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। સર્વે વાચક મિત્રોને સલામુન અલૈકુમ। આ વિડીયોમાં આપણે અરબી ગ્રામરના એક ચેપ્ટર જેન્ડર એટલે કે જીન્સ શબ્દની જાતિ વિશે ચર્ચા કરવાની છે। બીજી ભાષાની જેમ અરબી ભાષામાં પણ જીન્સ જોવા મળે છે। અરબી ભાષામાં શબ્દની બે જાતિ એટલે કે લિંગ હોય છે। પહેલું મુઝક્કર એટલે કે પુલ્લિંગ અથવા પુરુષવાચક, અને બીજું મુઅન્નસ એટલે કે સ્ત્રીલિંગ અથવા સ્ત્રીવાચક। મતલબ કે કોઈ પણ શબ્દ હોય, અગર જાતિની દ્રષ્ટિએ તેનું વર્ગીકરણ કરીએ તો કાં તો તે મુઝક્કર હશે અથવા તો તે મુઅન્નસ હશે। એટલે કે કાં તો તે પુરુષવાચક શબ્દ હશે અથવા તો તે સ્ત્રીવાચક શબ્દ હશે। આ વિડીયોમાં આપણે મુઅન્નસ ઇસ્મ એટલે કે સ્ત્રીવાચક નામો, તેના પ્રકાર, તેની નિશાનીઓ અને તેને ઓળખવાની રીત વગેરે જાણકારી મેળવીશું ઇન્શાઅલ્લાહ। અરબી ભાષામાં જીન્સ એટલે કે જેન્ડર બાબતે સર્વસામાન્ય નિયમ એ છે કે કોઈ પણ શબ્દ હોય તેને મુઝક્કર જ ગણવામાં આવશે, સિવાય એ કે તે શબ્દનું સ્ત્રીવાચક હોવું એટલે કે મુઅન્નસ હોવું સાબિત થઈ જાય। ટૂંકમાં એમ કહી શકાય કે અગર કોઈ શબ્દ મુઅન્નસ સાબિત નથી થતો તો પછી તે મુઝક્કર જ ગણવામાં આવશે। આ રીતે જોઈએ તો આ પ્રકરણમાં આપણે મુઝક્કર અને મુઅન્નસ બંનેની ઓળખ શીખવાની જરૂર રહેતી નથી, માટે આપણે ફક્ત મુઅન્નસની ઓળખ કેવી રીતે કરવી, મુઅન્નસ નામ, મુઅન્નસ ઇસ્મને કેવી રીતે ઓળખવો તેની ચર્ચા કરીશું। અગર આપણને તેની જાણકારી મળી જશે તો પછી મુઝક્કર શબ્દ આપોઆપ ઓળખાઈ જશે, કારણ કે અગર કોઈ શબ્દ મુઅન્નસ નથી તો પછી તેને મુઝક્કર ગણી લેવામાં આવશે। અરબી ભાષામાં સ્ત્રીવાચક નામો એટલે કે મુઅન્નસ ઇસ્મના બે પ્રકાર છે। પહેલું હકીકી મુઅન્નસ અને બીજું ગૈર હકીકી મુઅન્નસ। આપણે એક પછી એક ક્રમશઃ સ્ત્રીવાચક નામોના આ બંને પ્રકારો વિશે જાણકારી મેળવીશું। સૌથી પહેલા આપણે હકીકી મુઅન્નસની વ્યાખ્યા જોઈએ। હકીકી મુઅન્નસ એટલે શું? હકીકી મુઅન્નસ એટલે એવા નામો કે જેનો મૂળ સ્વભાવ અને જાતિ જ મુઅન્નસ હોય એટલે કે સ્ત્રીલિંગ હોય, અને એ ઉપરાંત તેના મુકાબલામાં તેનો મુઝક્કર શબ્દ પણ હોય। દાખલા તરીકે ઉમ્મુન, ઉમ્મુન એટલે માતા। હવે આપણને ખ્યાલ છે કે માતાના મુકાબલામાં તેનો મુઝક્કર શબ્દ પિતા મોજૂદ છે, અને ઉમ્મુન શબ્દ પોતે સ્ત્રીવાચક છે અને સ્ત્રી જાતિનો નિર્દેશ કરે છે। તો આ પ્રકારના શબ્દો હકીકી મુઅન્નસ કહેવાય છે। હકીકી મુઅન્નસ નામ એવા હોય છે કે જેનો ફક્ત તર્જુમો કરવાથી જ ખબર પડી જાય છે કે તે મુઅન્નસ ઇસ્મ છે। દાખલા તરીકે ઇમ્રઅતુન એટલે કે ઔરત, આની પહેલા આપણે જે ઉદાહરણ જોયું ઉમ્મુન એટલે કે માતા। તો આ પ્રકારના શબ્દોનો તર્જુમો સ્ત્રી જાતિ તરફ નિર્દેશ કરે છે, અને આ પ્રકારના શબ્દો ઓળખવા એની જાતિની પરખ કરવી ખૂબ જ સહેલી છે, પણ એ શરતે કે તેનો તર્જુમો આપણને ખ્યાલ હોવો જોઈએ। હકીકી મુઅન્નસના બીજા ઉદાહરણો જોઈએ। બિન્તુન એટલે કે દીકરી અથવા પુત્રી, ઉખ્તુન એટલે કે બહેન। તો આ બંને ઉદાહરણો, બંને શબ્દો સ્ત્રી જાતિ તરફ નિર્દેશ કરે છે અને તે હકીકી મુઅન્નસના ઉદાહરણો છે। એટલે કે આ બંને શબ્દોની મૂળ જાતિ, મૂળથી જ આ બંને શબ્દો મુઅન્નસ
એટલે કે સ્ત્રીવાચક છે. હવે આપણે સ્ત્રીવાચક નામોનો બીજો પ્રકાર એટલે કે ગેર હકીકી મુઅન્નસ વિશે અભ્યાસ કરીએ. તો ગેર હકીકી મુઅન્નસના બીજા બે પેટા પ્રકાર છે. પહેલું છે અલામતી મુઅન્નસ અને બીજું છે સમાઈ મુઅન્નસ. ભૂલાઈ ન જાય એ માટે આપણે પહેલેથી થોડુંક રિવિઝન કરી લઈએ. સ્ત્રીવાચક નામોના બે પ્રકાર છે, હકીકી મુઅન્નસ અને ગેર હકીકી મુઅન્નસ. હકીકી મુઅન્નસ એટલે કે મૂળથી જ જેની જાતિ સ્ત્રીવાચક હોય એવા શબ્દો, જેનો અભ્યાસ આપણે કર્યો. અને હવે આપણે તેના બીજા પ્રકાર તરફ જોઈએ તો ગેર હકીકી મુઅન્નસ. અને ગેર હકીકી મુઅન્નસમાં એના પાછા બીજા બે પેટા પ્રકારો છે, અલામતી મુઅન્નસ અને સમાઈ મુઅન્નસ. હવે આપણે ગેર હકીકી મુઅન્નસના સૌથી પહેલા પેટા પ્રકાર એટલે કે અલામતી મુઅન્નસ વિશે જોઈએ. અલામતી મુઅન્નસ એટલે શું? અલામત એટલે નિશાની, ચિહ્ન. અલામતી મુઅન્નસ એટલે એવા નામો કે જેમાં મુઅન્નસ એટલે કે સ્ત્રીવાચક નામ હોવાની ત્રણમાંથી કોઈ એક નિશાની જોવા મળતી હોય. મતલબ કે એવા શબ્દો કે જેમાં સ્ત્રીવાચક હોવાની ત્રણમાંથી કોઈ એક નિશાની મોજૂદ હોય તો આપણે કહી શકીએ કે આ શબ્દ મુઅન્નસ છે. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે તે ત્રણ નિશાનીઓ કઈ કઈ છે કે જે અગર શબ્દની અંદર આવે, જોવા મળે તો તે અલામતી મુઅન્નસ તરીકે ઓળખાય છે. સ્ત્રીવાચક શબ્દના અંતે જોવા મળતી અલામતી મુઅન્નસની ત્રણ નિશાનીઓ આ મુજબ છે. પહેલું, ગોળ તે, જેને તાએ મરબૂતા પણ કહેવામાં આવે છે. મતલબ કે શબ્દના અંતે અગર ગોળ તે હોય તો તે શબ્દ મુઅન્નસ તરીકે ઓળખવામાં આવશે. બીજું છે અલીફે મમદૂદા. અલીફ મમદૂદા, જેમાં છેલ્લે પેશવાળો હમઝા હોય છે અને તેની પહેલા ઝબર અને અલીફ સાથેનો કોઈ પણ શબ્દ હોય છે. અને ત્રીજું છે અલીફ મકસૂરા, જેમાં સૌથી છેલ્લે નિશાની વગરનો યે હોય છે અને યેની પહેલા ખડા ઝબર સાથેનો કોઈ પણ એક અક્ષર હોય છે. આ નિશાની અલીફ મકસૂરા તરીકે પણ ઓળખાય છે. ફરી એક વખત જોઈએ તો સ્ત્રીવાચક મુઅન્નસમાં ગૈર હકીકી મુઅન્નસનો એક પ્રકાર અલામતી મુઅન્નસની ત્રણ નિશાનીઓ છે, તાએ મરબૂતા, અલીફ મમદૂદા અને અલીફ મકસૂરા. આ ત્રણમાંથી કોઈ પણ એક નિશાની શબ્દના અંતે જોવા મળે તો તે શબ્દ અલામતી મુઅન્નસ ગણાશે. હવે આપણે અલામતી મુઅન્નસના કેટલાક ઉદાહરણો જોઈએ. તો શબ્દના અંતે તાએ મરબૂતા એટલે કે ગોળ તે હોય તેવા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ. પહેલું, જન્નતુન એટલે કે જન્નત અથવા બગીચો. તો આ શબ્દમાં આપણે જોયું કે જન્નતુનમાં છેલ્લો અક્ષર ગોળ તે છે એટલે કે તાએ મરબૂતા છે, જે ઈશારો કરે છે કે આ શબ્દ, આ નામ સ્ત્રીવાચક છે, મતલબ કે મુઅન્નસ છે. બીજું, આયતુન એટલે કે નિશાની. આ શબ્દમાં પણ છેલ્લો અક્ષર તાએ મરબૂતા છે, જે તેના સ્ત્રીવાચક હોવા તરફ ઈશારો કરે છે. ત્રીજું, મિરવાહતુન એટલે કે પંખો. આ શબ્દમાં પણ છેલ્લો અક્ષર તાએ મરબૂતા છે, જે સ્ત્રીલિંગ તરફ ઈશારો કરે છે. આપણે જોઈશું કે ગુજરાતી ભાષામાં પંખો પુરુષવાચક શબ્દ છે. જેમ કે આપણે કહીએ છીએ કે પંખો કેવો છે અથવા પંખો ખૂબ સુંદર છે. પરંતુ અરબી ભાષામાં મિરવાહતુન શબ્દ સ્ત્રીવાચક છે. તો આવું પણ બને છે કે આપણી ભાષામાં જે શબ્દો પુરુષવાચક તરીકે થતા હોય અથવા ઓળખાતા હોય તે શબ્દો અરબી ભાષામાં
સ્ત્રીલિંગ પણ હોઈ શકે છે. ચોથું, સાઅતુન એટલે કે ઘડિયાળ. તમે જોયું કે આ શબ્દમાં પણ છેલ્લો અક્ષર તાએ મરબૂતા છે. આમ છેલ્લો અક્ષર અગર તાએ મરબૂતા હોય તો ઈ શબ્દ સ્ત્રીલિંગ તરફ ઇશારો કરે છે અને તે શબ્દ અરબી ભાષામાં મુઅન્નસ ગણવામાં આવશે. તાએ મરબૂતાનું વધુ એક ઉદાહરણ જોઈએ તો ગુરફતુન એટલે કે રૂમ અથવા ઓરડો. તો આ શબ્દ પણ મુઅન્નસ છે. વધારે ચોખવટથી કહીએ તો અલામતી મુઅન્નસ છે, જે ગૈરે હકીકી મુઅન્નસનો એક પ્રકાર છે. હવે આપણે અલામતી મુઅન્નસની બીજી નિશાનીનો અભ્યાસ કરીએ. મતલબ કે અલીફે મમદૂદા. અગર શબ્દના અંતે પેશવાળો હમઝા અને તેની પહેલા ઝબર અને અલીફવાળો કોઈ પણ અક્ષર હોય તો આ નિશાની પણ તે શબ્દના મુઅન્નસ હોવા તરફ ઇશારો કરે છે. અને અરબી ભાષામાં આ નિશાનીને અલીફ મમદૂદા કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ અહીંયા લખેલું છે, સહરાઓ. તો બરાબર ધ્યાનથી જોશો તો છેલ્લે પેશવાળો હમઝા અને ઝબર અને અલીફ સાથેનો રે જોવા મળે છે. તો આ નિશાની અલીફ મમદૂદાની છે અને તે શબ્દના સ્ત્રીવાચક હોવાની સાબિતી આપે છે. સહરાઓ એટલે કે રણ, ઇંગ્લિશમાં ડેઝર્ટ. અલીફ મમદૂદાનું બીજું ઉદાહરણ જોઈએ, સૌદાઓ એટલે કે કાળો, બ્લેક. તમે અસ્વદ શબ્દ તો સાંભળ્યો હશે. અસ્વદ શબ્દનો પણ અર્થ એ જ થાય છે, પરંતુ સૌદાઓ એ સ્ત્રીવાચક એટલે કે મુઅન્નસ છે અને અસ્વદ એ પુરુષવાચક એટલે કે મુઝક્કર છે. હઝરે અસ્વદ શબ્દ પ્રચલિત છે. વધુ એક ઉદાહરણ જોઈએ અલીફે મમદૂદાનું, સફરાઓ પીળો, યલો. તો તમે જોયું કે આ બધા ઉદાહરણોમાં છેલ્લે પેશવાળો હમઝા અને તેની પહેલા ઝબર અને અલીફ સાથેનો કોઈ પણ એક અક્ષર હોય છે. તો આ નિશાની અગર કોઈ પણ શબ્દના અંતે જોવા મળે તો આપણે ઓળખી શકીએ છીએ કે ઈ શબ્દ સ્ત્રીવાચક એટલે કે મુઅન્નસ છે. બીજું એક ઉદાહરણ જોઈએ, સફરાઓ પીળો, યેલો. આ શબ્દમાં પણ અલીફ મમદૂદા આવેલ છે. છેલ્લો અક્ષર હમઝા પેશવાળો અને તેની પહેલા અલીફ અને ઝબર સાથેનો કોઈ પણ અક્ષર. હવે આપણે જોઈએ અલામતી મુઅન્નસની ત્રીજી નિશાની એટલે કે અલીફ મકસૂરા. મતલબ કે છેલ્લો અક્ષર નિશાની વગરનો યે અને તેની પહેલા ખડા ઝબર સાથેનો કોઈ પણ અક્ષર, જેને અરબી ભાષામાં અલીફ મકસૂરા તરીકે ઓળખવામાં આવે છે. અગર કોઈ પણ શબ્દના અંતે અલીફ મકસૂરા હોય, મતલબ કે છેલ્લો અક્ષર નિશાની વગરનો યે અને તેની પહેલા ખડા ઝબર સાથેનો કોઈ પણ અક્ષર આવે તો તે શબ્દ મુઅન્નસ એટલે કે સ્ત્રીવાચક ગણવામાં આવશે. આપણે અલીફ મકસૂરા સાથેના શબ્દોના ઉદાહરણો જોઈએ. પહેલું, કુબરા એટલે કે મોટું. બીજું, સોગરા નાનું. ત્રીજું, ઝિકરા એટલે કે નસીહત. ચોથું, તકવા મતલબ કે ગુનાહોથી બચીને રહેવું, પરહેઝગારી, તકવા. દોસ્તો, આ ચારેય આપણા જાણીતા શબ્દો છે, જે ચારેય શબ્દોમાં સૌથી છેલ્લો અક્ષર
નિશાની વગરનો યે છે અને યેની પહેલા ખડા જબર સાથેનો કોઈ પણ એક અક્ષર છે. મતલબ કે આ ચારેય શબ્દો અલિફ મકસૂરા સાથેના શબ્દો છે. આ ચારેય શબ્દો સ્ત્રીવાચક એટલે કે મુઅન્નસ છે અને તે અલામતી મુઅન્નસ છે. પરંતુ અલિફ મકસૂરામાં કેટલાક શબ્દો અપવાદરૂપ પણ જોવા મળે છે, જેમ કે મૂસા, ઈસા, યહયા. આ ત્રણેય શબ્દો પુરુષવાચક છે એટલે કે મુઝક્કર છે. અગર આપણે આ ત્રણેય શબ્દોનો તર્જુમો જોઈએ તો ખ્યાલ આવી જશે કે આ ત્રણેય નામ પુરુષોના છે, પણ નિશાની ભલે અલિફ મકસૂરા હોય છતાં આ ત્રણેય શબ્દો મુઝક્કર ગણાશે, જે આ નિશાનીમાં અપવાદરૂપ શબ્દો છે. ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. મુઅન્નસ એટલે કે સ્ત્રીવાચક નામોના બે પ્રકાર છે. પહેલું હકીકી મુઅન્નસ અને બીજું ગેર હકીકી મુઅન્નસ. ગેર હકીકી મુઅન્નસના બીજા બે પેટા પ્રકારો છે. પહેલું અલામતી મુઅન્નસ અને બીજું સમાઈ મુઅન્નસ. અલામતી મુઅન્નસની ત્રણ નિશાનીઓ છે: તાએ મરબૂતા, અલિફ મમદૂદા અને અલિફ મકસૂરા. હવે આપણે સમાઈ મુઅન્નસનો અભ્યાસ કરીશું, જે ગેર હકીકી મુઅન્નસનો બીજો પ્રકાર છે. સમાઈ મુઅન્નસ એટલે શું? સમાઈ મુઅન્નસમાં અલામતી મુઅન્નસની જેમ કોઈ નિશાની હોતી નથી, પરંતુ અરબી ભાષામાં સાંભળવામાં તેનો મુઅન્નસ તરીકે ભાષા પ્રયોગ થતો હોય છે, એટલે જ એવા શબ્દોને સમાઈ મુઅન્નસ તરીકે ઓળખવામાં આવે છે. સમાઈ મુઅન્નસમાં કોઈ નિયમ કે કોઈ નિશાની નથી, પરંતુ પ્રેક્ટિસ અને ઉદાહરણોથી જ તેને ઓળખી શકાય છે. અરબ બોલચાલમાં જે શબ્દો મુઅન્નસ તરીકે પ્રચલિત હોય છે, એવા શબ્દો સમાઈ મુઅન્નસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે અરબ પ્રજાની બોલીમાં જે શબ્દોનો મુઅન્નસ તરીકે ભાષા પ્રયોગ થતો હોય તેવા શબ્દો સમાઈ મુઅન્નસની કેટેગરીમાં આવે છે. મતલબ કે અરબ લોકો વાતચીતમાં ભાષા પ્રયોગમાં જે શબ્દોને મુઅન્નસ તરીકે દર્શાવતા હોય એ શબ્દોને આપણે પણ કોઈ પણ વગર નિયમ કે નિશાનીએ મુઅન્નસ તરીકે સ્વીકારી લેવાના છે. હવે આપણે સમાઈ મુઅન્નસના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. સૌથી પહેલું હવાઓના નામ. અરબી ભાષામાં હવાઓના નામને મુઅન્નસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું શરાબનું નામ. ત્રીજું આગનું નામ. ચોથું માનવ શરીરના જોડીવાળા અંગો. હવે આ ચારેય વિભાગમાં જે શબ્દો આવે છે તેનો આપણે હવે પછી અભ્યાસ કરીશું. આ ચારેય વિભાગમાં આવતા તમામ શબ્દો સમાઈ મુઅન્નસ ગણાય છે. મતલબ કે અરબ બોલચાલમાં તેને સ્ત્રીવાચક ગણવામાં આવે છે અને તે માટે કોઈ નિયમ કે નિશાની નથી. સૌથી પહેલા આપણે હવાઓના નામ જોઈએ. પહેલું છે રીહુન એટલે કે હવા. બીજું સરસરુન એટલે કે ઝડપી ઠંડી હવા. ત્રીજું બાદુન એટલે કે હવા. તમે જુઓ કે અરબી ભાષાની આ ખાસિયત છે કે એક જ અર્થના અથવા નજીક અર્થના ઘણા બધા શબ્દો જોવા મળતા હોય છે. અહીંયા પણ હવાને લગતા ત્રણ શબ્દો છે અને આ ત્રણેય શબ્દો મુઅન્નસ છે અને સમાઈ મુઅન્નસ છે. હવે અગર કોઈ પૂછે કે આ મુઅન્નસ કેવી રીતે છે, તો તેના માટે કોઈ નિયમ કે નિશાની નથી. બસ અરબ બોલચાલમાં તેને મુઅન્નસ તરીકે ગણી લેવામાં આવ્યા છે, માટે આપણે પણ તેને મુઅન્નસ તરીકે સ્વીકારવાના છે.
બીજો વિભાગ શરાબના નામ. ખમરુન દારૂ, શરાબ. તેલાઉન શરાબ. આ બંને શરાબના અર્થો ધરાવતા નામો પણ સમાઈ મુઅન્નસ છે. અરબી ભાષામાં આગના નામ પણ મુઅન્નસ ગણાય છે, એટલે કે સમાઈ મુઅન્નસ ગણાય છે. જેમ કે નારુન આગ, જહન્નમો જહન્નમ, સઈરુન એ પણ જહન્નમનું એક નામ છે, જહીમુન જહીમ પણ જહન્નમનું એક નામ છે, એક તબક્કો છે. તો આ બધા નામો પણ સમાઈ મુઅન્નસ છે. હવે આપણે માનવ શરીરના એવા અંગો વિશે જોઈશું કે જે જોડીમાં છે, મતલબ કે બેની સંખ્યામાં છે. બેની સંખ્યામાં જેટલા જેટલા અંગો છે એ બધા અંગોના નામ સમાઈ મુઅન્નસ તરીકે અરબી ભાષામાં ઓળખાય છે. પહેલું છે યદુન હાથ, બીજું ઐનુન આંખ, ત્રીજું ઓઝોનુન કાન, ચોથું રિજલુન પગ. તો આપણે જોયું કે આ ચારેય શબ્દો, ચારેય અંગો બેની સંખ્યામાં હોય છે અને આ ચારેય શબ્દો મુઅન્નસ છે, સમાઈ મુઅન્નસ છે. કેટલાક એવા શબ્દો પણ છે જે કોઈ ખાસ કેટેગરીમાં નથી આવતા, પણ છતાં અરબ બોલચાલમાં તેને સમાઈ મુઅન્નસ તરીકે ગણવામાં આવે છે. આપણે એવા કેટલાક શબ્દોનો અભ્યાસ કરીશું. પહેલું સમાઉન આકાશ, બીજું અર્ઝુન જમીન, ત્રીજું શમસુન સૂર્ય, ચોથું હર્બુન જંગ લડાઈ. આ ચારેય શબ્દો સમાઈ મુઅન્નસ છે અને તેને મુઅન્નસ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. સમાઈ મુઅન્નસના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. દારુન એટલે કે ઘર. હવે અહીંયા એક રસપ્રદ બાબત જોઈએ તો ઘરને અરબીમાં બૈત પણ કહેવામાં આવે છે, પરંતુ બૈતુન એ પુરુષવાચક શબ્દ છે અને દારુન એ સ્ત્રીવાચક શબ્દ છે. બીજું નફસુન એટલે કે નફ્સ, ત્રીજું રોયા એટલે કે સ્વપ્ન ડ્રીમ, ચોથો હર્બુન એટલે કે જંગ લડાઈ. તો આ બધા શબ્દો સમાઈ મુઅન્નસ છે અને અરબ બોલચાલમાં તેને મુઅન્નસ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. હવે આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. અરબી ભાષામાં જીન્સના બે પ્રકાર છે, મુઝક્કર અને મુઅન્નસ. કોઈ પણ શબ્દનું અગર જાતિની દ્રષ્ટિએ વર્ગીકરણ કરવાનું આવે તો કાં તો તે શબ્દ મુઝક્કર એટલે કે પુરુષવાચક હશે અથવા તો તે મુઅન્નસ એટલે કે સ્ત્રીવાચક હશે. આપણને મુઅન્નસ શબ્દોની ઓળખ આવડી જાય એટલે મુઝક્કર શબ્દો ઓળખતા આપોઆપ આવડી જશે. તેથી આ વિડીયોમાં આપણે મુઅન્નસ શબ્દોની ઓળખ જોવાની, જે આપણે જોઈ ગયા. મુઅન્નસ સ્ત્રીવાચક નામોના બે પ્રકાર છે. પહેલું હકીકી મુઅન્નસ અને બીજું ગૈર હકીકી મુઅન્નસ. ગૈર હકીકી મુઅન્નસના બીજા બે પેટા પ્રકારો છે. પહેલું અલામતી મુઅન્નસ અને બીજું સમાઈ મુઅન્નસ. અલામતી મુઅન્નસની ત્રણ નિશાનીઓ છે, તાએ મરબૂતા, અલિફ મમદૂદા અને અલિફ મકસૂરા. સમાઈ મુઅન્નસમાં કોઈ નિયમ કે નિશાની નથી. તે અરબ બોલચાલ પ્રમાણે તેને મુઅન્નસ તરીકે સ્વીકારવામાં આવે છે. હવે આ વિડીયો આપને સમજાયો છે કે નહીં એ ચકાસવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અને તમે મનમાં વિચારી જુઓ કે આ શબ્દ મુઝક્કર છે કે મુઅન્નસ, એટલે કે પુરુષવાચક છે કે સ્ત્રીવાચક.
ઉદાહરણ આ પ્રમાણે છે, કિતાબુન, કિતાબુન. આપણે જોઈશું તો સૌથી પહેલેથી આપણે જોતા જઈએ તો કિતાબુન શબ્દ છે એની અંદર એ હકીકી મુઅન્નસ છે કે નહીં, તો એનો તર્જુમો કરશું તો આપણને એ શબ્દ મૂળ રૂપે હકીકી સ્ત્રીવાચક દેખાતું નથી, અને એ ઉપરાંત તેના મુકાબલામાં તેનું કોઈ મુઝક્કર પણ નથી. હવે આપણે આગળ વધીએ અલામતી મુઅન્નસ તરફ. તો જે 3 નિશાનીઓ છે તાએ મરબૂતા, અલિફ મમદૂદા અને અલિફ મકસૂરા, એ 3માંથી કોઈ નિશાની શું આ શબ્દમાં જોવા મળે છે? ધ્યાનથી જોશું તો એ 3માંથી એક પણ નિશાની આ શબ્દ કિતાબુનમાં જોવા મળતી નથી, માટે આ શબ્દ અલામતી મુઅન્નસ પણ નથી. હવે આપણે અંતિમ વિભાગ એટલે કે સમાઈ મુઅન્નસ તરફ આવીએ. તો શું અરબ બોલચાલમાં આ શબ્દ મુઅન્નસ તરીકે સર્વસ્વીકૃત બન્યો છે? તો આપણે ઉદાહરણો જોઈ ગયા, પરંતુ તે યાદીમાં આ શબ્દ નથી. તો હવે જ્યારે કોઈ શબ્દ, સર્વસામાન્ય નિયમ એ છે કે જ્યારે કોઈ શબ્દ મુઅન્નસ સાબિત નથી થતો તો પછી તેને અરબી ભાષામાં મુઝક્કર ગણી લેવામાં આવે છે. અંતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને દુઆ છે કે તે આ નાનકડી કોશિશને કબૂલ ફરમાવે અને આ વિડીયોને લોકોમાં ઉપયોગી બનાવે, અને જેથી કરીને અરબી ભાષાના જ્ઞાન વડે અલ્લાહની કિતાબ કુરઆન અને માસૂમીન અલૈહિસ્સલામની હદીસોને આપણે સારી રીતે સરળતાથી સમજી શકીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.